દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગતિપથનું સમીકરણ. આ ટાઇટલ જોઈને તમને લાગશે કે આ તો એકદમ સામાન્ય સમીકરણ છે, બધા પણ આવે, મારું પણ છે, એનસીઆરટીમાં તમે જોજો મેળવી દીધેલું છે. પણ આમાં કંઈક એક્સ્ટ્રા નવા લેવલે છે. ગતિપથનું સમીકરણ આ તો જોયું છે, y = x tan θ - gx² / u² cos² θ, આ તો જોયું છે. પણ આ સમીકરણનું આ સ્વરૂપ એના પરથી મેળવીશું, આ પણ મેળવીએ અને એના પરથી આ સ્વરૂપ મેળવીએ, અને આ સ્વરૂપ પરથી બહુ સરસ એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલા આવે છે. ને જો આ સ્વરૂપ તમે સમજી જશો ને તો એવા એક્ઝામ્પલ કે જે દાખલા તરીકે તમને એમ કહ્યું કે કોઈ એક જગ્યાએથી પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો આ પદાર્થથી આટલા અંતરે કોઈ એક દિવાલ છે, તો એ પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ દિવાલને જસ્ટ ટચ કરીને જાય. આવા દાખલા ઘણી બધી જગ્યાએ આવે છે, પીવાયક્યુમાં ઘણા બધા પૂછેલા છે. તો જસ્ટ ટચ કરીને જો પદાર્થ જાય તો એ કેટલા ખૂણે પદાર્થ પ્રક્ષિપ્ત કરવો પડે. તો આવા પ્રકારના જે દાખલા છે જેને કહેવાય છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેટેગરીમાં મૂકવામાં આવે છે, જે આના મદદથી તમે આરામથી સોલ્વ કરી શકીએ. ચલો આ સમીકરણ તો સહેલું છે. જ્યારે તમે આ સમીકરણ મેળવવું હોય ત્યારે તમે x અને y દિશાની જે ગતિ છે એ કન્સિડર કરો. અહીંયાથી પ્રોજેક્ટ કરેલો પદાર્થ, ધારો કે એનો ઇનિશિયલ વેલોસિટી કેટલી છે, u છે, તો એનો આ દિશાનો વેગ કેટલો થાય, ux, કારણ કે થીટા ખૂણે મૂકેલો છે ને, અને આ તરફ uy. ux = u cos θ, uy = u sin θ. તો x અને y બંને દિશાની ગતિ આપણે લઈએ, x દિશા, y દિશા. x દિશાની ગતિમાં ux = u cos θ, u cos θ, and uy = u sin θ. ઓકે, ચાલો તો અહીંયા જુઓ, ux આપણે મેળવી લીધો, uy મેળવી લીધો. હવે આ એનો ગતિપથ છે. આ ગતિપથના કોઈ પણ બિંદુએ એક ધારી લો, કોઈ પણ ગતિપથના કોઈ પણ આ બિંદુ લઈ લે, ચલો એને a લઈ લે, જેને xy લઈ લે. તો આ x અને y વચ્ચેનો રિલેશન એ જ આપણું ગતિનું સમીકરણ. જો આ x અને y વચ્ચેનો રિલેશન એ જ આપણું ગતિપથનું સમીકરણ. તો અહીંયાથી આટલું અંતર લો, જો આ છે ને આ અંતર, આને હટાવી દઈએ થોડું સાઈડમાં. તો અહીંયાથી આટલું અંતર જે છે એ x લઈશું અને આ અંતરને લઈશું y. તો આ ગતિપથનું સમીકરણ x દિશાનું, x દિશામાં છે ને અંતર કેટલું કાપે, અહીંયા s = x. આ દરમિયાન વેગ કેટલો છે, ax, જેને આપણે શું લઈએ છીએ, 0, પ્રવેગ, કારણ કે અચળ પ્રવેગી ગતિ છે ને. તો ચલો આપણે ઇક્વેશન લઈશું, s = ut + ½ at². તો x = ડાયરેક્ટ લખું uxt + 1/2 axt². x = uxt, ux એટલે u cos θ * t પ્લસ આ તો 0 થઈ જાય છે. આપણે અહીંયા t જોઈએ છે, t = x / u cos θ. આ t નો ઉપયોગ y દિશાની ગતિ માટે આપણે લઈ લઈએ. તો y દિશાની ગતિમાં ay બરાબર કેટલા લઈશું, -g. ઓકે, અને y દિશામાં s બરાબર શું લઈશું, y. તો એ જ y દિશાની ગતિ, y = uyt + 1/2 - g t², કારણ કે ay કેટલું છે, g થશે ને. તો y = uy કેટલા છે, y દિશાનું
યુ સાઇન થીટા અને ટી ની કિંમત મૂકીએ કેટલી થશે એક્સ અપોન યુ કોસ થીટા માઇનસ 1/2 જી અને ટી ની જગ્યાએ એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે, લગભગ નજીક આવી ગયા. જો સાઇન થીટા પણ કોસ થીટા ટેન થીટા યુ યુ શું થઈ જશે કેન્સલ થઈ જશે તો એક્સ ટેન થીટા માઇનસ 1/2 જી એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. તો આપણું ઇક્વેશન આવી જાય છે કયું y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ટેન થીટા માઇનસ 2 અહીંયા 2 રહી ગયું હો અહીંયા 1/2 બાકી છે લખવાનું 1/2 જી એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આપણું ઇક્વેશન બની ગયા. મતલબ આ ઇક્વેશન પરથી હવે આ ઇક્વેશન મેળવવું છે. આ જે ઇક્વેશન છે આપણું ફાઇનલ ઇક્વેશન કયું બન્યું y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ટેન થીટા માઇનસ 1/2 જી એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. તો આ થઈ ગયું ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી એટલે ગતિપથનું સમીકરણ. આટલા સુધી તો કોઈ પણ ભણાવી દે બરાબર. આટલા સુધી તો દરેક સ્કૂલમાં પણ ભણાવવામાં આવે છે એનસીઆરટીમાં આવે જ છે આ ટોપિક. પણ એના પરથી આ સમીકરણ મેળવવું છે તો આપણે શું કરીએ અને નંબર 1 આપી દઈએ. શરૂઆત જ અહીંયાથી થાય છે. આ તો મેં તમને જસ્ટ સમજાવ્યું છે કે આ રીતે સમીકરણ મેળવાય છે. તો અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ હવે ધ્યાન આપજો એક્સ ટેન થીટા માઇનસ 1/2 જી એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા સાઇન થીટા વડે ગુણો અને સાઇન થીટા વડે ભાગો. સાઇન થીટા વડે આને ગુણો અને સાઇન થીટા વડે આને ભાગો. તો હવે આપણે અહીંયા જોઈશું જો એક્સ ટેન થીટા એમને એમ માઇનસ જી એક્સ સ્ક્વેર સાઇન થીટા અંદર શું થશે સમજો નીચે 2 આવી ગયો તો 2 યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન થીટા. શું હું આને કોસ સ્ક્વેર થીટા છે એનો એક કોસ થીટા અહીંયા રાખું અને એક કોસ થીટા પાછળ મૂકી દઉં. કોસ સ્ક્વેર થીટાના 2 ભાગ થાય અને આ 2 ને એની બાજુમાં મૂકું તો આ સમીકરણને આવા ફોર્મેટમાં હું લઈ લઉં. જોજો તમે આ 2 ને અહીંયાથી કાઢી દઉં. આ યુ સ્ક્વેરને થોડો આગળ મૂકી દઉં. યુ સ્ક્વેરને કાઉન્સ કરીને 2 અહીંયા મૂકી દઉં. તો કોસ સ્ક્વેરમાંથી એક કોસ કાઢી દઈએ આપણે અને એ કોસ થીટાને ક્યાં મૂકી દઈએ પાછળ મૂકી દઈએ. ચાલે કે ના ચાલે? તો 2 cos થીટા ઇન્ટુ સાઇન થીટા શું થશે સાઇન 2 થીટા 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આપણા સૂત્રના ફોર્મેટમાં જ મૂકીએ છીએ. તો હવે થશે એક્સ ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ અને થોડુંક નજીક લઈએ y is equal to x tan theta minus g x square sin theta upon u square 2 cos theta into sin theta. sin 2 theta થાય ને sin ના છેદમાં શું થાય cos theta sin upon cos શું થઈ જશે tan થશે ને sin upon cos શું થઈ જશે tan. તો y is equals to x tan theta તો એમના એમ. હવે આપણું રેન્જનું સમીકરણ યાદ છે તમને? રેન્જનું સમીકરણ r is equals to u square sin 2 theta upon g. શું u square sin 2 theta upon g ને 1 upon r લખી શકાય? લખી શકાય? દેખાય છે કેટલો ભાગ? જસ્ટ આટલો ભાગ, આટલો ભાગ.
આ ભાગ કોનો થઈ ગયો? રેન્જનો થઈ ગયો. યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. તો 1 અપોન આર લખી શકાય. તો એને આપણે આ 1 અપોન આર તરીકે લખી દઈશું. ઓકે, તો અને સાઇન અપોન કોસ શું થઈ જશે? 10. તો x સ્ક્વેર tan થીટા અપોન આર. કોમન શું નીકળશે બંનેમાંથી? x tan થીટા નીકળશે. તો y ઇઝ ઇક્વલ્સ ટુ કોમન 1 minus x upon r. ઓકે, ધીસ ઇઝ અવર ઇક્વેશન જે આપણે મેળવ્યું હતું ને, x tan થીટા 1 upon r. હવે આ ઇક્વેશનને સમજીએ કે ઇક્વેશન કહેવા શું માંગે છે. તો આ ઇક્વેશન આપણે નેક્સ્ટ પેજમાં લઈ લઈએ. x tan થીટા 1 upon r. તમે આ સમીકરણ લીધું, ટ્રેજેક્ટરી ઇક્વેશન. y ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા 1 minus x upon r. આ ટ્રેજેક્ટરી ઇક્વેશનમાં y અને x વચ્ચેનો રિલેશન તો છે જ, સાથે એંગલ પણ આવે છે અને રેન્જ પણ આવે છે. મતલબ રેન્જ આપેલી હોય અને જો તમને XY પોઈન્ટ બે આપેલા હોય, એમાંથી x અને y કોઈ ગતિપથ છે. આજે આપણે ટ્રેજેક્ટરી છે, ધારો કે અહીંયાથી આ ગતિપથ છે. ગતિપથનો કોઈ એક બિંદુ અહીંયા ગમે ત્યાં, અહીંયા ભલે અહીંયા નજીક પણ લઈ શકો. કોઈ એક બિંદુ તમારી પાસે છે જે XY છે, એને u વેગથી ફેંકવામાં આવે અને થીટા એંગલે, તો r x અને y આના વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે તમને એવું કહેવામાં આવે કે કોઈ એક ખૂણે પદાર્થને અથવા તો કોઈ એક પદાર્થને સમક્ષિતિજ સાથે થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એનાથી આટલા અંતરે એટલે શું આપેલું હશે આપણને? x. આટલા અંતરે x આપેલો હશે અને આટલી ઊંચાઈની દિવાલ એટલે y આપી દીધેલું હશે. સમજો, આટલી ઊંચાઈની દિવાલ એટલે y આપી દીધેલું હશે. તો એને જસ્ટ ટચ કરે એટલે અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા ગમે ત્યાં હોઈ શકે. તો એને જસ્ટ ટચ કરે તો કેટલા ખૂણે આ પદાર્થને ફેંકવો જોઈએ? સમજો છો ને? તો એ મહત્તમ હાઇટના સંદર્ભમાં પણ લઈ શકાય. જો આ જાય છે ને એટલે જસ્ટ ટચ કરીને જાય છે ને. તો આ રીતે આપણે એને દાખલાની અંદર સમજીશું. ઓકે, લઈએ. જો દાખલો કઈ રીતે લઈએ, એક દાખલો લઈએ એટલે વધારે તમને ખ્યાલ આવી જાય. પ્રશ્ન આવો પૂછે છે કે કોઈ પદાર્થને u જેટલા પ્રારંભિક વેગથી થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરતા તેના ગતિપથના કોઈ p બિંદુ પાસે. એક બહુ અગત્યનો દાખલો છે. કોઈ એક પદાર્થને tan આલ્ફા પ્લસ tan થીટા. ઓકે, જો અહીંયા આગળ કોઈ એક પદાર્થને u જેટલા પ્રારંભિક વેગથી થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરતા તેના ગતિપથના કોઈ બિંદુ p પાસે પ્રારંભિક અને અંતિમ બિંદુ પાસે આંતરેલો ખૂણો આલ્ફા અને બીટા હોય, તો થીટા, આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા થાય. અહીંયા આપણે આને સમજીએ કે આપણને કહ્યું છે શું અહીંયા. તો આપણે એ જ x અને y યામ લઈ લઈએ. કોઈ પદાર્થને u જેટલા પ્રારંભિક વેગથી થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરતા, u જેટલા પ્રારંભિક વેગથી થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરીએ તો આ પ્રમાણે પ્રક્ષિપ્ત કરી દીધો. u જેટલો પ્રારંભિક વેગ, ધેટ ઇઝ u લઈ લઈએ. તેના ગતિપથના કોઈ બિંદુ p પાસે, કોઈ પણ અહીંયા ગતિપથ પર કોઈ પણ બિંદુ લઈ લે. ચલો હું અહીંયા લઈ લઉં p બિંદુ પાસે. p બિંદુ હોય તો એના યામ હોય, કેટલા હોય? xy યામ હોય, કારણ કે xy સમતલમાં ગતિ કરે છે ને. આપણે ગતિ કઈ છે? સમતલમાં ગતિ. તો xy યામ હોય તો થીટા આ બિંદુએથી સ્ટાર્ટિંગ એન્ડ એન્ડ પોઈન્ટ નો અર્થ એવો થયો કે દાખલા તરીકે આપણે અહીંયાથી આમ લઈએ ને અહીંયાથી આમ લઈએ, તો આની સાથે આંતરેલો ખૂણો અહીંયા આલ્ફા હોય
અહીંયા બીટા હોય. તો આ આલ્ફા અને બીટા આપેલ છે. તો આલ્ફા બીટા અને થીટા વચ્ચેનો સંબંધ. હવે અહીંયા ધ્યાન આપશો. આ એક્સ વાય હોય તો અહીંયાથી જો આ લઈએ તો આ શું થઈ જશે? વાય થઈ જશે. આખી રેન્જ લઈ લઈએ. કેટલી? આર. આ ભાગ કેટલો થશે? એક્સ થશે. તો આ ભાગ કેટલો થશે? આર માઇનસ એક્સ લઈ શકાય. ટોટલ રેન્જ છે. આ ભાગ એક્સ થશે તો આ ભાગ આર માઇનસ એક્સ. આપણને બધામાં ટેન થીટાની જ વાત કરી છે. ટેન થીટાની વાત કરી છે ને, તો આપણે ટેન થીટાના સંદર્ભમાં જ લઈ લઈએ. પહેલા તો આપણું ઇક્વેશન યાદ કરી લો. ગતિપથનું સમીકરણ. આ સમીકરણથી તરત જ જવાબ આવી જશે. યાદ આવ્યું? y ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા ઇન્ટુ 1 માઇનસ x અપોન r. આના બદલે ટેન થીટા લઈ લઈએ. આપણે ટેન થીટા જોઈએ છે ને, તો પહેલા ટેન થીટા લઈ લઈએ. ચલો, તો ટેન થીટા તો કેટલો થશે? ઈજી છે ટેન થીટા. આના પછી y અપોન x ઇઝ ઇક્વલ્સ ટુ ટેન થીટા ઇન્ટુ 1 માઇનસ x અપોન r. ટેન થીટાને કરતા બનાવવામાં તો ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, આને લસા લઈ લઈએ. તો આને લસા લઈશું તો શું થશે? r માઇનસ એક્સ અપોન r. તો r ઉપર જશે ry અપોન ટેન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ry અપોન x ઇન્ટુ r માઇનસ એક્સ. r માઇનસ એક્સ થશે ને, લસા લઈએ તો r માઇનસ એક્સ થશે. અને નંબર 1 કરીએ. ઓકે, ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. હવે શું લઈએ? ટેન થીટા તો મળી ગયો. આપણે હવે જોઈએ છે ટેન આલ્ફા અને ટેન બીટા. ટેન આલ્ફા અને ટેન બીટા તો અહીંયાથી લઈ શકીએ ને. બે ત્રિકોણ લઈએ. ચલો, શરૂઆતથી O બિંદુથી કરી છે. P બિંદુ છે. આ છે A બિંદુ. ઓકે, ને આ લઈ લે B બિંદુ. તો ત્રિકોણ લઈ લે બંને. ટેન આલ્ફા અને ટેન બીટા માટે ત્રિકોણ OPA માં A માટે ટેન આલ્ફા કેટલું લખી શકાય? y અપોન x લખી શકાય. y અપોન x x. અને ત્રિકોણ PAB માટે ટેન બીટા y અપોન r માઇનસ એક્સ, y અપોન r માઇનસ એક્સ. ઓકે, ટેન આલ્ફા અને ટેન બીટા આપણે લઈ લીધું. હવે બંનેનો સરવાળો કરીએ. અહીંયા લખીએ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા. ટેન આલ્ફા y અપોન એક્સ પ્લસ ટેન બીટા y અપોન r માઇનસ એક્સ. આપણા ઇક્વેશનમાં યસ y છે ને, તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા શું થશે? નીચે લસા કેટલો થશે? x ઇન્ટુ r માઇનસ એક્સ થશે ને. ઉપર શું થશે? આની સાથે ગુણાશે ને આની સાથે ગુણાશે તો થશે y ઇન્ટુ r માઇનસ એક્સ પ્લસ x ઇન્ટુ y એક્સ વાય. લખી લઈએ અહીંયા ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ચલો નીચે તો બરાબર છે, ઉપર ry માઇનસ xy પ્લસ xy प्लस एक्स वाई नीचे x इंटू r माइनस एक्स therefore tan alpha plus tan beta is equal to x y cancel
ry upon x into r minus x. આવું કોઈ પરિણામ છે? આ રહ્યું, દેખાય છે ને? તો આ બંનેને સરખાઈ લો, પરિણામ 1 અને 2 પરથી. શું થશે? tan theta is equal to tan alpha plus tan beta. tan theta is equal to tan alpha plus tan beta. બોલો કયું ઇક્વેશન સાચું? કયો ઓપ્શન સાચો? tan theta is equal to tan alpha plus tan beta. B is our right answer. ઓકે, તો કહેવાનો અર્થ એવો થયો કે તમને આ પ્રમાણે જો ઇક્વેશન આપી દીધા હોય તો આ ઇક્વેશનને તમારે આ ગતિપથ પરથી જ આરામથી તમે સોલ્વ કરી શકો. આ ગતિપથનું સમીકરણ છે ને એના પરથી આરામથી સોલ્વ કરી શકો. તો લઈ લઈએ આપણે હજુ એક દાખલો લઈ લઈએ. આ દાખલામાં તમને જો બે વસ્તુ આપી દીધી હશે જેના આધારે તમારે થીટા શોધવો પડે અને એ થીટા એકદમ ઈઝી છે. દાખલો જોઈને તમને એવું લાગશે, બાકી તમે 2 સ્ટેપમાં ગણી શકશો. જો આપણું આ ટ્રેજેક્ટરી ઇક્વેશન યાદ હશે, યાદ છે ને ટ્રેજેક્ટરી ઇક્વેશન? y is equal to x tan theta into 1 minus x upon r. યાદ રહેશે? y is equal to x tan theta into 1 minus x upon. કેવા દાખલામાં ઉપયોગી થાય છે એ હવે યાદ રાખજો દાખલાને, ને એને હેશટેગ કરીને રાખજો. તમારે નોટબુક કરો ને તો એમાં હેશટેગ કરીને આ મુદ્દો રાખજો, જેથી તમે આરામથી પ્રક્ષિપ્ત બિંદુથી 4 મીટર, પ્રક્ષિપ્ત બિંદુથી 4 મીટર અંતરે આવેલી 4 મીટર ઊંચી દિવાલને, અને ગમે તે ભાષામાં લખ્યું હોય, હું માત્ર એના મેઇન શબ્દ જ લખું છું. એક ચોક્કસ અંતર, ચોક્કસ ઊંચાઈની દિવાલ ને જસ્ટ અડીને જાય છે. ખાસ યાદ રાખજો, જસ્ટ અડીને જાય છે એટલે એ જગ્યાને તમને હાઈટ આપી દીધી છે અને તમને અહીંયાથી એક અંતર આપી દીધું છે, એટલે એક XY પોઈન્ટ આપી દીધો તમને. બરાબર? હવે અહીંયા એક વધારાનો આપી દીધું છે, જો પદાર્થની અવધિ અહીંયા આપણે લઈ લઈએ કેટલી? 18 મીટર હોય, 18 મીટર હોય તો પ્રક્ષિપ્ત કોણ થીટા બરાબર ખાલી જગ્યા. બરાબર? તો આપણે લખી દઈએ a is equals to tan theta is equals to 12/7, b is equals to 10. ના પ્રક્ષિપ્ત કોણ થીટા લખ્યું છે ને, તો થીટાના સંદર્ભમાં જ આપણે ઓપ્શન આપીએ. બરાબર? થીટાના સંદર્ભમાં જ ઓપ્શન આપીએ. થીટા is equals to tan inverse 12/7, theta is equals to tan inverse 9/7, theta is equals to tan inverse 15/7 and d theta is equals to tan inverse 20/7. ઓકે, ચલો જે કહ્યું છે એને પહેલા સમજી લો. ધ્યાન આપો. અહીંયા પ્રક્ષિપ્ત બિંદુથી 4 મીટર અંતરે આવેલી 4 મીટર ઊંચી દિવાલને અડકે તે રીતે. અહીંયા તમને રેન્જ આપી દીધી છે. નોર્મલી રેન્જ ન આપી હોત ને, યાદ રાખો, તો એને આપણે મહત્તમ ઊંચાઈ ગણાત, પણ અહીંયા રેન્જ આપી દીધી છે. તો પદાર્થને ધારો કે થીટા કોણે પ્રક્ષિપ્ત કરે છે આ પ્રમાણે સમજો. રેન્જ ટોટલ કેટલી આપી દીધી છે? r equals to 18 મીટર આપી દીધું છે. પછી અહીંયાથી કેટલું અંતર? 4 મીટર અંતરે. તો આ બિંદુ લઈ લઈએ. આ અહીંયા દિવાલ છે, માની લો કે આ દિવાલ છે. આ દિવાલને જસ્ટ અડકીને જાય છે. તો આ બિંદુ આપણને કેટલું મળી ગયું? 4 મળી ગયું. કારણ શું છે કે આ ડિસ્ટન્સ 4 આપી દીધું છે ને આ હાઈટ પણ કેટલી આપી દીધી છે? 4. તો આ 4 થશે તો આ કેટલું થશે? 18 - 4 એટલે કેટલું થઈ જશે? 14 થઈ જશે સીધે સીધો. તો
આપણે x ઇઝ ઇક્વલ ટુ 4 y ઇઝ ઇક્વલ ટુ 4 આપણું એ જ ઇક્વેશન કયું બોલો આપણું સમીકરણ શું થશે x ઇઝ ઇક્વલ ટુ સોરી y ઇઝ ઇક્વલ ટુ હા y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા 1 માઇનસ x અપોન r બે સ્ટેપમાં જવાબ આવે છે y કેટલા છે આ રહ્યા આ 4 તો 4 ઇઝ ઇક્વલ ટુ 4 tan થીટા 1 માઇનસ 4 અપોન 18 ઓકે તો 4 4 તો જતા રહેશે તો શું રહેશે 1 ઇઝ ઇક્વલ ટુ tan થીટા અહીંયા કેટલા થશે 18 ઓછા 4 16 ભાગ્યા હા 14 ભાગ્યા 18 14 ભાગ્યા 18 તો tan થીટા ને કરતા બનાવો tan theta is equals to 18 by 14. Tan theta is equal to 9 by 7. Theta is equal to tan inverse 9 by 7. Okay. So this is our correct answer. સમજ પડી ને અહીંયા તમને જે ઇક્વેશન છે ઇક્વેશનમાં x r ને આપેલું છે tan થીટા ના સંદર્ભમાં શોધવાનું છે તો એ જ આપણે ઇક્વેશન ટ્રેજેક્ટરીનું ઇક્વેશન યાદ રાખો કે y is equals to x tan theta into 1 minus x upon r. તો આ જ પ્રમાણે તમને જ્યારે અડકીને આપેલા દાખલા હોય ત્યારે તમને એક રેન્જ આપેલી હોય યાદ રાખજો અહીંયા એક રેન્જ આપેલી હશે રેન્જના આધારે જો તમને રેન્જ ન આપેલી હોય તો તમારા મનમાં એવી કલ્પના થાય કે આ આમ છે ને આ પ્રમાણે એક્ઝેક્ટ આમ થઈ જાય બરાબર પણ એક રેન્જ તમને આપી દીધી એટલે તમને આ દિવાલનું સ્થાન ખ્યાલ આવી ગયો કે આ તો 4 મીટર છે ને આટલી રેન્જ છે એટલે તમને આ સ્થાન ખબર પડી ગઈ ને તો આ પ્રમાણે જ્યારે દાખલાઓને તમારે શોર્ટમાં ઇન શોર્ટ ટાઈમ પૂરા કરવા છે ત્યારે તમારે આ સૂત્ર બહુ અગત્યનું છે કંઈક નવા કન્સેપ્ટ સાથે ઓકે તો ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી ગતિપથના સમીકરણને આ જ પ્રમાણે તમે સમજજો ને આનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકો એવા દાખલા મેળવી અને ગણજો ભણતા રહો ઓલ ધ બેસ્ટ